અંકલેશ્વર નજીક આવેલ બુલંદ માંડવા ટોલ ટેક્સ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે। ટોલ કર્મચારીઓ દ્વારા વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર વસૂલાત અને ગેરવર્તણૂકના ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે। સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર રાજેશ રામાણી દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે। અરજીમાં જણાવ્યું છે કે ટોલ નાકા પર કાર્યરત કેટલાક કર્મચારીઓ વાહન ચાલકો પાસેથી નિયમ કરતા વધુ રકમ બળજબરીથી વસૂલતા હોવાના તેમજ ધાકધમકી આપતા હોવાના આરોપો છે। ફરિયાદ અનુસાર ઓવરલોડના બહાના હેઠળ વધારાની વસૂલાત કરવામાં આવે છે અને કેટલાક કર્મચારીઓ ચાલુ વાહન પાસે જઈ જોખમી રીતે પૈસા વસૂલતા હોવાના કારણે અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી છે। સાથે જ કેટલાક કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન પણ ન થયું હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે ટોલના કોન્ટ્રાક્ટર સામે તપાસ, સીસીટીવી ફૂટેજની ચકાસણી અને પોલીસ મોનિટરિંગ ગોઠવવાની માંગ ઉઠાવવામાં આવી છે। હાલ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા અરજી સ્વીકારી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। હવે તપાસમાં શું હકીકત બહાર આવે છે તેના પર સૌની નજર ટકેલી છે। મારું નામ વિજયભાઈ રામજીભાઈ ખોટ, હું સુરતનો રહેવાસી છું અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરું છું। આપણે માંડવા ટોલ ટેક્સ છે જે ભરૂચ નર્મદા બ્રિજ ઉપર, ત્યાંથી અમારા વાહનો પ્રસાર થાય છે, ટ્રકો। એમાં આ લોકો બિનજરૂરી પૈસા માંગે છે અને અમુક એમના જે મળતિયા હોય એમના કોઈ ટ્રકના, એના કોઈ ભારે વાહનના કે કોઈ ટોલ ટેક્સના પૈસા લેવામાં નથી આવતા। ફક્ત ને ફક્ત જે અજાણ્યા વ્યક્તિઓ છે એમની પાસે જ લેવામાં આવે છે, બાકી બધાને છોડી દેવામાં આવે છે। અને આ ટોલ ટેક્સ ઉપર ઓવરલોડનો દંડ વસૂલવામાં એક જ ટોલ ટેક્સ ઉપર આવે છે, બાકી ગુજરાતમાં કોઈ ટોલ ટેક્સ ઉપર આવો દંડ વસૂલવામાં નથી આવતો। બીજા નંબરમાં કે ત્યાં ડ્રાઈવર વાળે ગુંડાગર્દી કરે છે, માલિકો ફોન કરે તો એમની હારે બી ગુંડાગર્દી કરે છે અને કે તમારે જ્યાં જે વસ્તુ કરવી એ કરજો, અમારે અહીંયા આ જ રીતે પૈસા લેવામાં આવશે। આવી રીતે બધી દાદાગીરી કરીને અને એ બધું ત્યાં ટોલ ટેક્સ ઉપર બધી ચાલે છે। બહારના માણસો, પરપ્રાંતીય માણસો, સ્થાનિક માણસોને જે નોકરીએ રાખે છે એ ગાડીઓ પાછળ લટકાઈ જાય છે। એ બી આ વિડીયાની અંદર આવેલું છે, તમને બતાવવામાં આવશે કે એ કોઈ પડી જાય, એની એક્સિડન્ટ થાય, એની જવાબદારી કોની? એમ એ તો અહીંના સ્થાનિક માણસ છે, ગરીબ માણસ છે, ગરીબ માણસનું ટોલ ટેક્સ ઉપર કમ્પ્લીટ શોષણ કરવામાં આવે છે।